સુરતના પૂણા વિસ્તારમાં માનવતાને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે। દીકરીનો જન્મ થતા પતિએ જ પત્નીને ઝેર પીવડાવ્યું હોવાનું સામે આવ્યું છે। પતિ અને નણંદે સાથે મળીને પત્નીને ઝેર પીવડાવ્યું હતું। પત્નીને ઝેર પીવડાવી હત્યાનો પતિએ પ્રયાસ કર્યો છે। દીકરીના રડવાનો અવાજ સાંભળીને પત્નીને માર માર્યો હતો। પોલીસે પતિ આકિબ અંસારી, નણંદ રોશનીની ધરપકડ કરી છે। બંને આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે। લગ્નના 3 માસ શરૂથી પત્ની તેના પતિ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ દિવસે પણ મહિલાના પતિએ મહિલાને પોતાની મોટી દીકરી તો પતિ સૂઈ રહેલા હતા અને જાગી જતા દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતા મહિલાને ઉઠી અને ઝઘડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણંદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને માર મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેને હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પૂણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।